हेलो विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર 2નું ફર્સ્ટ લેક્ચર કર્યું, જેમાં છેલ્લે આપણે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કરેલું V = 1/4πε0 Q/r અથવા ટૂંકમાં કહેવું હોય તો KQ/r. આજે વિદ્યુત ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે અને એના ખાસ કિસ્સાઓ ચર્ચવાના છે. બહુ જ મહત્વનો ક્વેશ્ચન છે અને પરીક્ષામાં પૂછવા લાયક. થોડોક લાંબો ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. આપણને વિદ્યુત ડાયપોલ ખબર છે કે બે સમાન મૂલ્યના પણ વિજાતીય હોય એવા, એટલે કે એક +Q અને એક -Q વિદ્યુત ભારોને પરિમિત અંતરે મૂકવામાં આવે તો અહીંયા બે વચ્ચેનું અંતર 2a, તો બનતી રચના એને વિદ્યુત ડાયપોલ કહેવાય છે. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ લેવામાં આવે છે આમ, અને એ ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય P = Q × 2a હોય છે. એવું ચેપ્ટર 1માં આપણે કરેલું જ છે. હવે એ ડાયપોલનું જે મધ્યબિંદુ છે O, એ આપણે યામાક્ષોના ઉગમ બિંદુ પર છે એવું વિચારીએ તો એ O થી R અંતરે કોઈ P બિંદુ છે જ્યાં વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું છે. તો એ P બિંદુ ક્યાં આવેલું છે? તો O થી R અંતરે છે અને આ જે ડાયપોલની અક્ષ છે એની સાથે, એટલે કે ડાયપોલ મોમેન્ટ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છે. ઓકે, તો એ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું છે. તો P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કોને લીધે હોય? તો નેચરલી +Q ને લીધે અને -Q ને લીધે. તો +Q વિદ્યુત ભારથી P બિંદુનું અંતર ધારો કે R1 છે અને -Q વિદ્યુત ભારથી P બિંદુનું અંતર ધારો કે R2 છે. તો એ P બિંદુ આગળ ઉદ્ભવતું સ્થિતિમાન એ +Q વિદ્યુત ભારથી ઉદ્ભવતું સ્થિતિમાન V ઓફ પ્લસ કહીએ અને -Q વડે ઉદ્ભવતું P બિંદુ આગળનું સ્થિતિમાન V ઓફ -Q લઈએ. તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર P બિંદુ આગળનું કુલ વિદ્યુત સ્થિતિમાન એ બંને વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનોના બૈજિક સરવાળા જેટલું હોય. ધન વડે ઉદ્ભવતું સ્થિતિમાન ધન હોય, ઋણ વડે ઉદ્ભવતું સ્થિતિમાન ઋણ હોય, એટલે આપણે નિશાની સહિત સરવાળો કરીશું. તો +Q વડે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન બિંદુવત પ્રમાણે 1/4πε0 Q/R1 થશે અને -Q વડે ઉદ્ભવતું સ્થિતિમાન -1/4πε0 Q/R2 થશે. તો 1/4πε0 કોમન, આ Q/R1 અને આનું ઋણ સ્થિતિમાન છે એટલે -Q/R2. તો મિત્રો આપણે V શોધવું હોય તો Q કોમન લઈ લઈશું. 1/4πε0 ખબર જ છે, Q કોમન. 1/R1 અને 1/R2 ની કિંમતો શોધીને આમાં મૂકી દેવાનું. તો એ આકૃતિની ભૂમિતિ પરથી આપણે 1/R1 અને 1/R2 ની કિંમતો શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે આ ઉપરનો ત્રિકોણ છે એ ધ્યાનમાં લઈએ. તો અહીંયા આ જે R1 છે એ સદિશ R અને સદિશ A ની બાદબાકીથી મળે છે. તો આપણે સદિશોની બાદબાકી માટે કોસાઇન રૂલ કરેલો 11માં. તો A - B નું મૂલ્ય એટલે √A² + B² - 2AB cos θ કરતા હતા. તો એ પ્રમાણે આવું થશે કે R1 નો સ્ક્વેર તો R² + A² - 2AR cos θ થશે. ઓકે, તો એના પરથી આપણને 1/R1 મેળવવાનું છે. કેવી રીતે મેળવાય છે જોઈએ. એ જ રીતે નીચેનો ત્રિકોણ આપણે ધ્યાનમાં લઈએ તો ઉપરનો ખૂણો θ હતો
આખો ખૂણો પાઈ રેડિયન થાય, એટલે નીચેનો ખૂણો થાય પાઈ માઇનસ થીટા. આમાં આપણે R2 મેળવવું છે, તો એ R2 મેળવવા માટે R2 સ્ક્વેર બરાબર પેલાની જેમ જ R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર માઇનસ 2AR cos પાઈ માઇનસ થીટા થશે આ ખૂણો, અને cos ઓફ પાઈ માઇનસ થીટા એટલે માઇનસ કોસ થીટા થાય, એટલે છેવટે R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર પ્લસ 2AR cos થીટા થઈ જશે. ઓકે, આપણે ઉપરના ત્રિકોણનું જે કર્યું એના પરથી 1/R1 મેળવીએ. પહેલાં R1 સ્ક્વેર બરાબર R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર માઇનસ 2AR cos થીટા પરથી R1 શોધવું છે. તો આ સમીકરણમાંથી R સ્ક્વેર કોમન લઈ લઈએ. કોમન કાઢવા માટેનો પંચાલનો નિયમ યાદ રાખવાનો, હોય તો માગી લો નહીતર ભાગી લો, હોય તો માગી લો નહીતર ભાગી લો. તો અહીંયા R સ્ક્વેર છે તો કોમન કાઢી લીધો એટલે માગી લીધો, એટલે અહીંયા 1 બચ્યું. આમાં R સ્ક્વેર છે જ નહીં તો ભાગી લીધું, એટલે A સ્ક્વેર અપોન R સ્ક્વેર થયું, માઇનસ આમાં 2AR cos થીટા અપોન R સ્ક્વેર કરો, એક R ઉડી જાય તો 2A cos થીટા બાય R. ઓકે, એટલે R સ્ક્વેર કોમન કાઢ્યા પછીની સ્થિતિ આવી થઈ ગઈ. હવે આપણે અહીંયા બિંદુ ડાયપોલ લેવામાં આવે છે, મતલબ કે અંતર R જે છે એ આ એના સંદર્ભમાં બહુ જ મોટું હોય, એટલે કે R ઇઝ વેરી વેરી ગ્રેટર દેન A હોય. તો આ જે પદ છે A સ્ક્વેર બાય R સ્ક્વેર, એનો છેદ બહુ જ મોટો હોય એટલે આ પદ અવગણી શકાય બાકીના સંદર્ભમાં. તો આપણે A સ્ક્વેર બાય R સ્ક્વેરને અવગણી કાઢીએ એટલે આટલું જ રહે 1 માઇનસ 2A cos થીટા બાય R, અને R સ્ક્વેર તો છે જ. બંને બાજુ હવે વર્ગમૂળ કરી દઈએ, તો આ R1 ઇક્વલ ટુ R કૌંસમાં 1 માઇનસ 2A cos થીટા બાય Rનું વર્ગમૂળ એટલે રેસ ટુ 1/2. આપણે 1/R1 જોઈએ છે તો એનો વ્યસ્ત કરી દીધો, તો 1/R1 ઇક્વલ ટુ 1/R, અને આનો વ્યસ્ત કરો એટલે આ ઋણ ઘાત થઈ જાય માઇનસ 1/2 ઘાત. ઓકે, હવે દ્વિપદી પ્રમેય પ્રમાણે આનું વિસ્તરણ કરીએ તો જે મોટી ઘાતવાળા પદો છે એ અવગણી કાઢવાના, અને માત્ર આની એક જ ઘાત ધ્યાનમાં લેવાની, પહેલી જ ઘાત. તો આ 1 પછી આ માઇનસ 1/2 અંદર આવશે, એવું છે નહીં એકચ્યુઅલી, એનું સાદુરૂપ યાદ રાખવા માટેની આ ટ્રીક છે કે માઇનસ 1/2 ને અંદર લઈ દેવાનું અહીંયા બસ, તો 2 ઉડી જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે A cos થીટા બાય R. અને બાકીના જે A સ્ક્વેર બાય R સ્ક્વેર વાળું પદ હોય, A ક્યુબ બાય R ક્યુબ વાળું, આ બધા પદો અવગણી કાઢવાના, કારણ કે છેદ બહુ મોટો છે. ઓકે, એટલે આ યાદ રાખવા પૂરતું આવું યાદ રાખવાનું, માઇનસ 1/2 ને નીચે અંદર લાવતા બસ. એ રીતનું છે નહીં એકચ્યુઅલી, એ સાદુરૂપની રીત છે આખી, પણ આ યાદ રાખવા પૂરતું આવું છે. તો 1/R1 ની કિંમત આપણને મળી ગઈ. સેમ એવું જ 1/R2 ની કિંમત મૂકીએ તો અહીંયા cos થીટાના બદલે cos પાઈ માઇનસ થીટા કરશું, એટલે એ માઇનસ cos થીટા થઈ જશે, એટલે અહીંયા ખાલી માઇનસ આવશે બસ. તો આ 1/R1 છે એવું આ 1/R2 બરાબર 1/R કૌંસમાં 1 માઇનસ A cos થીટા બાય R. હવે આ 1/R1 અને 1/R2 ની કિંમત પેલા V ના સૂત્રમાં મૂકી દઈએ, જોઈએ. તો મિત્રો 1/R1 અને 1/R2 ની કિંમતો અહીંયા મૂકી જુઓ. પેલું જે 1/R હતું ને એને અંદર ગુણી નાખેલું છે, તો પેલું Q/4πε0 કોમન હતું જ, આખી કિંમત છે 1/R1 ની છે, અને માઇનસ આ કિંમત છે 1/R2 ની છે. કૌંસ છોડ્યા પછી આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે, તો આ 1/R1 ઉડી ગયા, તો આ A cos થીટા બાય R સ્ક્વેર, આ પણ A cos થીટા બાય R સ્ક્વેર, એટલે 2 ટાઈમ્સ A cos થીટા અપોન R સ્ક્વેર થઈ ગયું. હવે Q ઇન્ટુ 2A
એટલે તો ડાયપોલ મોમેન્ટ પી છે. હા, એટલે આ પી કોસ થીટા અપોન 4πε0 r² થઈ ગયું. આ અદિશ સ્વરૂપે. એને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો આ થીટા છે એ પીની દિશા એટલે ડાયપોલ મોમેન્ટની દિશા અને આરની દિશા વચ્ચેનો ખૂણો છે. એટલે આપણે આને પી ઇન્ટુ 1 ઇન્ટુ કોસ થીટા કહીએ તો સદિશ સ્વરૂપે આવું થઈ જાય સદિશ પી ડોટ કેરેટ આર. કેમ કે થીટા છે એ ડાયપોલ મોમેન્ટ પી અને કેરેટ આર વચ્ચેનો ખૂણો છે. ઓકે, એટલે આપણે એને સદિશ સ્વરૂપે લખવું હોય તો આવું થઈ જાય કે આ 1/4πε0 એઝ ઇટ ઇઝ, પછી આ પી કોસ થીટાને આપણે સદિશ પી ડોટ કેરેટ આર લખ્યું અને અપોન r². ઓકે, આ ખાલી શો માટે જ છે, આપણે યુઝ તો આનો જ કરવાનો છે. પી કોસ થીટા અપોન 4πε0 r², અથવા ટૂંકમાં કહેવું હોય તો કેપી કોસ થીટા અપોન r². ઓકે, એટલે આ વિદ્યુત ડાયપોલ વડે પી બિંદુ આગળ આર અંતરે આવેલા પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન થઈ ગયું. વિદ્યુત ક્ષેત્ર ડાયપોલનું દૂરના બિંદુ માટે 1/r³ વાળું હતું. સ્થિતિમાન 1/r² સમપ્રમાણમાં છે. અને આ જે સૂત્રો તારવ્યા એ મોટા અંતરે હોય એના માટે અને બે વિદ્યુતભારો બહુ જ નજીક હોય એટલે કે બિંદુ ડાયપોલ હોય એનું મૂલ્ય ખૂબ જ નાનું હોય એના માટે જ છે. તો આ વિદ્યુત ડાયપોલ વડે આપેલ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન થયું. હવે એના ખાસ કિસ્સાઓ. પહેલું, આપણે ડાયપોલની અક્ષ પર કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધીએ તો અક્ષ પર શોધીએ તો થીટાનું મૂલ્ય છે એ જો ડાયપોલ મોમેન્ટની દિશામાં અક્ષ પર લો ધન તરફ, ધન વિદ્યુતભાર તરફ, તો થીટા 0 થાય અને ઋણ વિદ્યુતભાર તરફ લો તો થીટા પાઈ થાય. તો આમાં આપણે થીટા 0 કરો તો cos 0 1 થઈ જશે. તો 1/4πε0 p/r² એટલે kp/r² થાય. અને ઋણ વિદ્યુતભાર તરફ લો તો cos પાઈ એટલે -1 થાય. તો આ -kp/r² થશે. એટલે અક્ષ ઉપર ધન વિદ્યુતભાર તરફ kp/r² અને ઋણ વિદ્યુતભાર તરફ -kp/r² થશે. અને વિષુવ રેખીય સમતલમાં એટલે વિષુવ રેખા ઉપર લઈએ તો ત્યાં થીટા 90 ડિગ્રી એટલે π/2 રેડિયન હોય. તો cos π/2 0 થઈ જાય. એટલે આખી વિષુવ રેખા પર તમામ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હોય. જો ડાયપોલની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર 0 હોય એવું કોઈ પણ બિંદુ અસ્તિત્વ ધરાવતું નથી, પણ વિષુવ રેખા પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હોય. ઓકે, તો ખાસ બે બાબતો છે કે આ જે વિદ્યુત સ્થિતિમાન છે એ કઈ કઈ બાબતો પર આધાર રાખે તો એક તો અંતર r પર આધાર રાખે. તો એ 1/r² પ્રમાણે એમ એટલે માત્ર r ઉપર નથી, 1/r² અનુસાર ઘટતું જાય છે આમ. અને એ ખાલી r પર આધારિત છે એવું નથી, એ સદિશ r અને ડાયપોલ મોમેન્ટ સદિશ p વચ્ચેનો ખૂણો કેટલો છે એની પર પણ આધારિત છે. એટલે અલગ અલગ બિંદુએ સ્થિતિમાન આપણે ગણીએ તો r અચળ રાખો તો થીટા બદલાતો જાય એમ સ્થિતિમાન બદલાતું જાય. ઓકે, ધન વિદ્યુતભાર તરફના બધા સ્થિતિમાનો ધન આવશે અને ઋણ વિદ્યુતભાર તરફના સ્થિતિમાનો ઋણ આવશે. અને બરોબર વચ્ચોવચ એટલે કે વિષુવ રેખા પર બધે સ્થિતિમાન 0 આવશે. એટલે એ ટૂંકમાં થીટા પર આધારિત છે અને બીજું એ 1/r² અનુસાર ઘટતું જાય છે. ઓકે, દૂર જાવ એમ ઘટે, નજીકમાં વધારે હોય. તો બિંદુવતથી ઉદ્ભવતું સ્થિતિમાન આપણે શોધ્યું, ડાયપોલનું સ્થિતિમાન શોધ્યું. હવે 2 થી વધુ વિદ્યુતભારોનું તંત્ર હોય પણ બધા વિદ્યુતભારો છૂટા છૂટા હોય, અસતત વિદ્યુતભાર વિતરણ કહેવાય. તો 2 થી વધારે વિદ્યુતભારોના તંત્ર વડે મળતા સ્થિતિમાનની ચર્ચા કરવાની છે. તો ધારો કે આવા Q1, Q2, Q3, Q4, Q5 આવા
ઘણા બધા વિદ્યુત ભારો છે, એ બધા વડે કોઈ પી બિંદુએ સ્થિતિમાન કેટલું મળે એ શોધવું છે. તો અહીંયા સંપાતપણાનો સિદ્ધાંત વાપરવાનો. દરેક વિદ્યુત ભાર વડે પી બિંદુ પરનું સ્થિતિમાન શોધવાનું, પછી એ બધા વિદ્યુત સ્થિતિમાનોનો બૈજિક સરવાળો કરવાનો. ઓકે, તો એ વિદ્યુત ભારો ધારો કે આવું Q1, Q2, Q3, Q4, Q5 આવે n વિદ્યુત ભારો છે અપ ટુ Qn, અને એમના પી બિંદુના અંતરો જે છે એ ધારો કે RP1 એટલે R1P એટલે મતલબ Q1 થી પી બિંદુનું અંતર ગણવાનું. એવું R5P છે, આ R4P, આવું દરેકના અંતરો મળી ગયા. તો પી બિંદુ આગળનું કુલ સ્થિતિમાન એટલે પ્રત્યેક વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનોનો બૈજિક સરવાળો. તો સૌથી પહેલાં આપણે Q1 વિદ્યુત ભાર વડે આ પી બિંદુ પરનું સ્થિતિમાન શોધવું છે. તો Q1 થી પી બિંદુનું અંતર ધારો કે R1P છે. તો બિંદુવત વિદ્યુત ભારના સૂત્ર પ્રમાણે V1 બરાબર શું થશે? તો 1/4πε0 Q1/R1P કે Q/R પ્રમાણે. એવી જ રીતે Q2 વિદ્યુત ભાર વડે પી પરનું સ્થિતિમાન શોધવું હોય તો R2P અંતરે છે, તો V2 બરાબર 1/4πε0 Q2/R2P. બસ આવું ત્રીજા માટે શોધવાનું. V3 બરાબર 1/4πε0 Q3/R3P. બસ આવું બધાનું વારાફરતી શોધતા જવાનું, અને છેવટે એ બધાનો બૈજિક સરવાળો કરો એટલે કુલ સ્થિતિમાન મળશે. ઓકે, તો Q1, Q2 અપ ટુ Qn વિદ્યુત ભારો છે, એમના વડે પી બિંદુ આગળ ઉદ્ભવતું કુલ સ્થિતિમાન કરવું હોય તો બધાનો બૈજિક સરવાળો V બરાબર V1 પ્લસ V2 પ્લસ અપ ટુ Vn. તો 1/4πε0 કોમન, Q1/R1P પ્લસ Q2/R2P પ્લસ અપ ટુ Qn/RnP. સિગ્મા સ્વરૂપે લખવું હોય તો 1/4πε0 કોમન, આ Q1, Q2, Q3 અપ ટુ Qn છે, એટલે આપણે એને વ્યાપક રૂપે ચલ I લઈએ. તો સિગ્મા I ઇઝ રનિંગ ફ્રોમ 1 to n, અને આ Q1, Q2, Q3 અપ ટુ Qn એટલે Qi, અને અહીંયા R1P, R2P, RnP એટલે RIP. ઓકે, સિગ્મા એટલે એક જાતનો સરવાળો જ છે. તો આ રીતે મળી ગયું. અને સદિશ સ્વરૂપે લખવું હોય તો આવું થાય. જો કે વિદ્યુત સ્થિતિમાન પોતે તો અદિશ જ છે, પણ આપણે ખાલી આ અંતરને સદિશ સ્વરૂપે લખવું હોય તો આવું થાય. 1/4πε0 સિગ્મા I ઇઝ રનિંગ ફ્રોમ 1 to n Qi/R માઇનસ Ri. આ R છે એ ઉગમ બિંદુની સાપેક્ષે P નો સ્થાન સદિશ હોય. ઓકે, અને આ Ri છે એ Q1, Q2, Qn ની સાપેક્ષે P ના સ્થાન સદિશો છે, અને એનો આપણે તફાવત કરીએ એટલે એમના અંતરો મળી જાય છે. ઓકે, હવે આ તો અસતત વિતરણ હતું, એટલે છૂટા છૂટા વિદ્યુત ભારો હતા, એટલે આ બધા અંતરો આપણે અલગ 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 શોધીને આમાં મૂકી શકીએ. પણ કોઈ સતત વિદ્યુત ભાર વિતરણ હોય, આપણે વાત કરેલી 3 જાતના વિદ્યુત ભાર વિતરણોની, રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિદ્યુત ભાર વિતરણ. તો શું કરવાનું એ? તો અહીંયા જે વિદ્યુત ભાર આપણે લીધો એના બદલે ત્યાં એક નાનકડો કદખંડ વિચારીએ. આપણે કદ વિદ્યુત ભાર ઘનતાની રીતે વિચારીએ. તો ધારો કે કોઈ બિંદુએ કદ વિદ્યુત ભાર ઘનતા ρ@r છે, R સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ, અને જે નાનકડો કદખંડ વિચાર્યો એ ધારો કે ડેલ્ટા V છે. તો એકમ કદ દીઠ વિદ્યુત ભાર ρ હોય એટલે વિદ્યુત ભાર ઘનતા, તો ડેલ્ટા V કદ દીઠ કેટલો વિદ્યુત ભાર હોય? તો ρ × ડેલ્ટા V એટલે એ dq કહેવાય. અને આના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન પહેલાં શોધવાનું. આખા કદને નાના નાના અસંખ્ય કદખંડોમાં વિભાજિત કરેલો લેવાનો,
અને એ કદખંડો બહુ જ સૂક્ષ્મ હોય તો એ પછી એ બધા કદખંડોથી ઉદ્ભવતા સ્થિતિમાનોનો બૈજિક સરવાળો કરો એ સંકલનમાં પરિણમે. તો આ સિગ્મા કર્યું એવું આ સંકલન થઈ જાય. 1/4πε0 આ કદ સંકલન છે એટલે વી લખ્યું છે. અને અહીંયા જે પેલો ડીક્યુ વિદ્યુત ભાર નાનકડો હોય એ આ રીતે મળે રો એટ આર ઇન્ટુ ડીવી અપોન એ બે વચ્ચેનું અંતર એ નાનકડા કદખંડથી પી બિંદુનું અંતર જ્યાં આપણે સ્થિતિમાન શોધતા હોઈએ એ આર માઇનસ આરઆઈ. આ મૂલ્ય જ છે, માનાંકમાં છે એટલે મૂલ્ય કહેવાય. રેખીય વિતરણ હોય તો શું કરવાનું? તો સમગ્ર લંબાઈ પરનું સંકલન લેવાનું, લિનિયર ઇન્ટિગ્રેશન. અને અહીંયા રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા લેવાની અને અહીંયા રેખાખંડ ડીએલ લેવાનો એટલે લેમડા આર ડીએલ અપોન આર માઇનસ આરઆઈ હોય. પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ હોય તો પૃષ્ઠ સંકલન લેવાનું, અહીંયા સિગ્મા આર અને અહીંયા પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ હોય ડીએસ. ઓકે, તો આ રીતે સતત વિદ્યુત ભાર વિતરણ હોય તો આ રીતે સ્થિતિમાન મળે. અસતત હોય તો દરેકનું અલગ 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 શોધીને બૈજિક સરવાળો કરવાનો છે. ઓકે મિત્રો, હવે સતત વિદ્યુત ભાર વિતરણનો એક ખાસ કિસ્સો લઈએ આપણે. ગોળાકાર કવચ પરના વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા સ્થિતિમાનની વાત. કે કોઈ ગોળીય કવચ હોય, કવચ એટલે પોલો ગોળો, તો બહારના બિંદુએ સ્થિતિમાન કેટલું હોય અને અંદર કેટલું હોય એ શોધવું છે. તો બહારના બિંદુ માટે આપણે વિદ્યુત ક્ષેત્રની તો વાત કરેલી કે એ સમગ્ર વિદ્યુત ભાર કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એ રીતે બહારના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપણને મેળવતું કે Q/R² જેવું, બિંદુ જ જેવું છે. એવું વિદ્યુત સ્થિતિમાનનું પણ થાય છે કે કવચની સપાટી પરનો બધો જ વિદ્યુત ભાર જાણે કે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એ રીતે બિંદુવત વિદ્યુત ભારની માફક વર્તે. અને કવચની બહાર કોઈ સ્મોલ આર અંતરે આવેલું બિંદુ હોય, કવચની બહાર એટલે કવચની ત્રિજ્યાથી મોટું હોય અંતર, એટલે આર સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર એટલે કવચની બહાર, તો બિંદુવત જેવું જ સૂત્ર 1/4πε0 Q/R. એ Q છે એ આખા કવચ પરનો કુલ વિદ્યુત ભાર અને એ જાણે કે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એ રીતે વર્તે છે. હવે કવચની અંદરની વાત કરીએ તો આપણે શોધી કાઢેલું કે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે પણ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ના હોય. તો કેવી રીતે મળે એ? તો આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો અનંત અંતરેથી પહેલા સપાટી પર વિદ્યુત ભારને લાવો તો કરવું પડતું કાર્ય કેટલું હોય? તો સપાટી પરનું સ્થિતિમાન કરવું હોય તો આ સ્મોલ આર બરાબર કેપિટલ આર મૂકી દેવાનું એટલે સપાટી થઈ જાય 1/4πε0 Q અપોન કેપિટલ આર જેટલું. પછી સપાટીથી અંદર જવું હોય તો અંદર તો કોઈ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય પણ શૂન્ય જ હોય ને. તો અનંત અંતરથી સપાટી સુધી કરવું પડતું કાર્ય કેટલું થયું? તો 1/4πε0 Q/R જેટલું. અને સપાટીથી અંદર આવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? 0, કારણ કે અંદર વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં એટલે વધારાનું કોઈ કાર્ય કરવું જ ના પડે. તો અંદરનું સ્થિતિમાન પણ સપાટી પર હોય એટલું જ થઈ જાય. એટલે વી ઇન અને વી સરફેસ એ બે સેમ જ હોય 1/4πε0 Q અપોન કેપિટલ આર. ઓકે, એટલે આ ધ્યાન રાખવાનું. વિદ્યુત ક્ષેત્ર અંદર શૂન્ય હોય, વિદ્યુત સ્થિતિમાન સપાટી પર જેટલું હોય એટલું અંદર બધે જ હોય અચળ. એ જ વસ્તુ આપણે આલેખથી સમજીએ તો જો આવું છે કે આવી ગોળીય કવચ છે તો આ કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું? વિદ્યુત, હા, આ પહેલાં વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો અંદર વિદ્યુત ક્ષેત્ર 0,
ક્યાં સુધી? તો છેક સપાટી સુધી જાઓ ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર 0 0 0 0. સપાટી પર કે Q/r² જેટલું મેક્સિમમ હોય વિદ્યુત ક્ષેત્રની વાત છે. અને પછી બહાર જાઓ એમ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય. સોરી, વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો કેન્દ્ર પર સ્થિતિમાન સપાટી જેટલું મહત્તમ કે Q/R. છેક સપાટી સુધી જાઓ એમ મહત્તમ જ. પછી બહાર જાઓ એમ અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય. ઓકે, એટલે આ વિદ્યુત ક્ષેત્ર માટેનો આલેખ છે અને આ વિદ્યુત સ્થિતિમાન માટેનો. ઓકે, એટલે બેમાં ફરક છે. કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય, જ્યારે કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન મહત્તમ સપાટી પર હોય એટલું હોય. વિદ્યુત ક્ષેત્ર બહારના વિસ્તારમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે, જ્યારે વિદ્યુત સ્થિતિમાન બહારના વિસ્તારમાં અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટે. ઓકે, આવું છે. હવે એક બહુ જ મહત્વનો ટોપિક વ્યાખ્યાયિત કરવાનો છે, બરાબર ધ્યાન આપજો. સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય એ સમજાવવાનું છે. અને સમસ્થિતિમાન પૃષ્ઠ એ જે તે બિંદુએ ક્ષેત્રને લંબ હોય છે એવું આપણે સમજાવવાનું છે. કેવી રીતે થાય છે એ જોઈએ. તો પહેલાં તો સમસ્થિતિમાન પૃષ્ઠ શું છે એ. નામ પરથી સમ એટલે સરખું, સ્થિતિમાન ધરાવતું પૃષ્ઠ. એવું પૃષ્ઠ કે એ પૃષ્ઠ પરના બધા જ બિંદુએ સ્થિતિમાન એક સમાન હોય એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. જે પૃષ્ઠ પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. તો આપણે બિંદુવત વિદ્યુત ભારના સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરીએ તો ધારો કે આવો એક Q જેટલો બિંદુવત ધન વિદ્યુત ભાર અહીંયા મૂક્યો. તો કોઈ r અંતરે સ્થિતિમાન આપણે કર્યું 1/4πε0 Q/r જેટલું. હવે જો બિંદુવત વિદ્યુત ભારથી r જેટલું એક સરખું અંતર લઈએ તો r સરખા હોય, Q તો એક જ છે અને આ તો અચળ છે. તો એ r અંતર સરખા બધી બાજુ લઈએ તો બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સરખું અચળ મળે. તો આપણે આને Qને કેન્દ્ર તરીકે લઈએ અને r ત્રિજ્યા લઈને આવો ગોળો દોરીએ. આમાં વર્તુળ દેખાય, ત્રિપરિમાણમાં આખો ગોળો થાય. તો એ જે પૃષ્ઠ બન્યું આખું ગોળાકાર r ત્રિજ્યાવાળું, એના બધા જ બિંદુઓ આ કેન્દ્રથી r અંતરે જ હોય. તો એ દરેકે દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન 1/4πε0 Q/r જેટલું એક સમાન જ હોય. તો એ r ત્રિજ્યાની જે ગોળીય કવચ બની એ આખી સપાટી છે એ આ બિંદુવત વિદ્યુત ભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય. એવું એક જ હોય ના, આ ત્રિજ્યા ચેન્જ કરો તો આવી નાની ત્રિજ્યા લો તો આ જે પૃષ્ઠ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. ત્રિજ્યા મોટી કરો તો આને પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. પણ આ પૃષ્ઠ પર બધે વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય. આ પૃષ્ઠ પણ એક પર વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય, પણ પહેલા કરતાં અલગ હોય. દૂર જાય એમ સ્થિતિમાન ઘટતું જાય છે. ઓકે, તો બિંદુવત વિદ્યુત ભારના સંદર્ભમાં સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર ગોળાકાર હોય છે. ઓકે, હવે જો ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી આમ બહાર જતી હોય અને ઋણ વિદ્યુત ભાર હોય તો ત્રિજ્યાવર્તી અંદર આવતી હોય. અને ઋણનું સ્થિતિમાન ઋણ હોય અને ધનનું ધન હોય એવું આપણને ખબર છે. તો આ જે ગોળાકાર આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ વિચાર્યું એ અને આ ત્રિજ્યાવર્તી જે રેખાઓ છે ભલે ત્રિજ્યાવર્તી બહાર જતી હોય કે અંદર જતી હોય તો એ હંમેશા આ ગોળીય સપાટી એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ જ હશે. તો આ એક બહુ જ મહત્વનો પોઈન્ટ છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને હંમેશા લંબ જ હોય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે જ પસાર થતી હોય.
કાં તો લંબ રૂપે બહાર જતી હોય કાં તો લંબ રૂપે અંદર આવતી હોય, પણ કમ્પલસરી લંબ જ હોય. એની સાબિતી શું? એ તો લંબ ના હોય તો શું પ્રોબ્લેમ થાય કે આપણે એવું વિચારીએ કે ધારો કે લંબ નથી અને આમ ત્રાંસુ છે, આવું વિચારીએ, આમ છે એવું વિચારો. તો ત્રાંસુ હોય તો એ વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો પડે. એક ઘટક છે એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય અને એક ઘટક છે એ સમસ્થિતિમાન પૃષ્ઠને સમાંતર હોય. તો જો વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને સમાંતર કોઈ ઘટક આમ ધરાવતું હોય આવું, તો એકમ ધન વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લઈ જવા માટે એક ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે. પણ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો અહીંયાનું સ્થિતિમાન અને અહીંયાનું સ્થિતિમાન તો સરખું છે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો 0 હોય. અને એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે જ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પણ અહીંયા તો કાર્ય 0 છે, એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું ના પડે. અને એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર આમ હોય જ નહીં. તો કેમ હોય? તો બધું લંબ જ હોય. તો સાબિત થઈ ગયું કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ જ હોય. કારણ કે જો ત્રાંસુ હોય લંબ સિવાયનું તો એક ઘટક આપણને સમસ્થિતિમાન પૃષ્ઠને સમાંતર મળે, અને જો વિદ્યુત ક્ષેત્રને સમાંતર ઘટક હોય તો એ સમાંતર ઘટકની વિરુદ્ધ કાર્ય કરવું પડે. પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચે 0 જ હોય, કારણ કે દરેક બિંદુએ સ્થિતિમાન સરખું હોય. ઓકે, એટલે એવું કોઈ કાર્ય કરવું પડતું નથી. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર સમાંતર ઘટક ના ધરાવે, મતલબ બધું જ વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ જ હોય. ઓકે, એટલે આ બે ખાસિયત યાદ રાખવાની કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમસ્થિતિમાન પૃષ્ઠના કોઈ પણ બે બિંદુ વચ્ચે હંમેશા 0 હોય. એટલે કે દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન એક સરખું જ હોય. તો આપણે વિદ્યુત ક્ષેત્રને રજૂ કરવા માટે પહેલાં તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું ચિત્રાત્મક નિરૂપણ કરેલું, અને એક બીજો આઈડિયા આ સમસ્થિતિમાન પૃષ્ઠ વિશેનો છે. એટલે એ વિદ્યુત ભારનું ચિત્રાત્મક નિરૂપણ કરવા માટે આ બે વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આની મદદથી વિદ્યુત ભારોનું વર્ણન કરવામાં આવે છે. ઓકે મિત્રો, જે રીતે બિંદુવત વિદ્યુત ભાર હોય ધન કે ઋણ, એના વિદ્યુત સમસ્થિતિમાન પૃષ્ઠો ગોળાકાર હોય, એવું સમાન વિદ્યુત ક્ષેત્ર હોય. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે જેની ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય, તો એના સમસ્થિતિમાન પૃષ્ઠો હોય એ સમતલ આકારના હોય છે. ધારો કે વિદ્યુત ક્ષેત્ર x અક્ષને સમાંતર છે, તો સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબ હોય. તો x અક્ષને લંબ હોય એવું એટલે કે yz સમતલ થાય. તો એ જે yz સમતલ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય. ઓકે, એટલે એનો મતલબ કે વિદ્યુત ભારને આ yz સમતલ પર લઈ જવો હોય તો કોઈ કાર્ય ના કરવું પડે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈ જવો હોય કે વિરુદ્ધ દિશામાં લઈ જવો હોય તો કાર્ય કરવું પડે. પણ સમસ્થિતિમાન પૃષ્ઠ પર બધે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હોય, એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે કોઈ કાર્ય ના કરવું પડે. ઓકે, હવે ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય એ તો આ વિદ્યુત ડાયપોલ છે, એક ધન વિદ્યુત ભાર એક ઋણ વિદ્યુત ભાર, એકબીજાને આકર્ષતા હોય અને એના સ્થિતિમાન પૃષ્ઠો આ ટાઈપના હોય છે. અને બે ધન વિદ્યુત ભારો લઈએ તો એના અપાકર્ષણ હોય એમની વચ્ચે અને એમના સમસ્થિતિમાન પૃષ્ઠો આકારના હોય છે. આ જાણકારી માટેના છે, એ નોર્મલી ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય એવું છે. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે વાત થઈ ગઈ. ઓકે, તો આજે આટલું. સો ટેક કેર એન્ડ સ્ટડી વેલ. That's it.